ગુડ ન્યૂઝ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2025-26ના અહીં ફરી ફોર્મ રીઓપન થયા છે, તેના વિશે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની દરેક અપડેટ અમારી ચેનલ પર સમયાંતરે પબ્લિશ થતી હોય છે. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આપ સ્ક્રીન પર જુઓ છો આજની તારીખ 15 ડિસેમ્બર 2025 રાત્રિના 11 વાગે અહીં જે અપડેટ આવેલ છે જોઈએ તો અહીં ડ્યુ ટુ રિમેનિંગ સ્ટુડન્ટ ફોર એકેડેમિક યર 2025-26 ફિલિંગ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર્મ ઓન ડિજિટલ ગુજરાત ફોર એસી સ્ટુડન્ટ રિમેન રીઓપન ફ્રોમ 15 ડિસેમ્બર 2025 એટલે કે આજની તારીખથી લઈ 15 જાન્યુઆરી 2026 સુધી જે લોકો એસી સ્ટુડન્ટ છે, એસી કાસ્ટમાં આવે છે એટલે કે શેડ્યુલ ટ્રાઇબ, અનુસૂચિત જાતિ, તેવા સ્ટુડન્ટ અહીં આ સ્કોલરશિપનું ઓનલાઈન ફોર્મ પોસ્ટ મેટ્રિકનું ફોર્મ ભરી શકે છે. જે સ્ટુડન્ટ એસી સ્ટુડન્ટ છે, એસી સ્ટુડન્ટમાં આવે છે તેવા વિદ્યાર્થીઓ માટે અહીં ગુડ ન્યૂઝ છે. અહીં 15 ડિસેમ્બર 2025થી લઈ 15 જાન્યુઆરી 2026 સુધી જે લોકો બાકી છે, અરજી કરી શક્યા નથી તેવા લોકો જ અહીં આ ઓનલાઈન ફોર્મ ભરી શકશે. ખાસ જે લોકોએ ઓનલાઈન ફોર્મ ઓલરેડી ભરેલ છે તેવા લોકોએ અહીં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. જો કંઈ રિજેક્શન આવે તો અહીં આપને કોલેજ અથવા સ્કૂલ દ્વારા ઇન્ફોર્મ કરવામાં આવશે. તો અહીં બીજી અરજી કરી શકશો નહીં. જે લોકો ફોર્મ ભરી શક્યા નથી તેવા વિદ્યાર્થીઓ માટે જ અહીં ગુડ ન્યૂઝ છે. સાથે અહીં 15 ડિસેમ્બર 2025 લઈ સાંજે 5 વાગ્યાથી લઈ 18/12/2025 રાત્રિ સવારે 11 વાગ્યા સુધી અહીં ડિજિટલ ગુજરાત પોર્ટલ સર્વર અપગ્રેડ થશે. એટલે કે અહીં અપગ્રેડ થશે એટલે 24-25ના 2024-25ના એટલે કે લાસ્ટ યરના અહીં સ્કોલરશિપ માટેના ફોર્મનું ડોર ક્લોઝ થઈ જશે. અહીં 2025-26 માટે જ અહીં કામ કરવા માટે એટલે કે જે લોકોનું 2025-26ના ફાઇનાન્શિયલ યર માટે જે સ્ટુડન્ટ બાકી છે, એસી સ્ટુડન્ટ, તેવા વિદ્યાર્થીઓ અહીં ઓનલાઈન ફોર્મ ભરી શકશે. અહીં ઓબીસી અને એસટી કેટેગરી માટે હજુ કોઈ પણ અપડેટ આવેલ નથી. ઓબીસી અને એસટી કેટેગરી માટે અહીં કોઈ પણ અપડેટ આવેલ નથી. તેવા વિદ્યાર્થીઓ અહીં ઓબીસી અને એસટી કેટેગરી ઓનલાઈન ફોર્મ ભરી શકશે નહીં. અહીં માત્ર અને માત્ર એસી કેટેગરી વાળા જ 15 ડિસેમ્બર 2025થી લઈ 15 જાન્યુઆરી 2026 સુધી આ ઓનલાઈન ફોર્મ ભરી શકશે. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.